વરસાદના કારણે પાક નિષ્ફળ થવાની ભીતિ પારેવા ખાતેથી ખેડૂતોએ વ્યક્ત કરી. આજ તારીખ 23/12/2024 સોમવારના રોજ સાંજે 5:30 મળતી માહિતી મુજબ ચોમાસા પાક તો નિષ્ફળ થયા બાદ હવે શિયાળો પાક પણ નિષ્ફળ થવાની ભીતિ શક્યતા રહેલી છે. આગામી તારીખ 27 અને 28 ડિસેમ્બરના રોજ જે દાહોદ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. હાલ પણ વાતાવરણ ઠંડુ થવાના કારણે પાકમાં જીવાત પડતા પાક નુકસાન થયું હતું. વરસાદ પડે તો પાક નુકસાન થાય તો તેનું પાક નિષ્ફળ વળતરની પણ માંગણી ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી છે. મારું નામ કટારા અરવિંદભાઈ વાલુભાઈ છે. પારેવા ગામનો હું વતની છું. અત્યારે ઘઉં ચણાનું વાવેતર કરેલું છે અને ચોમાસાનું પાક નિષ્ફળ થયું છે. હવે શિયાળાની સિઝન છે. શિયાળામાં હમણાં ઘઉં ચણાનું વાવેતર કરેલું છે. એ પાકમાં પણ વરસાદની આગાહીના કારણે નુકસાન જવાનું કારણ છે. હવે ચોમાસું પાક એ નિષ્ફળ ગયું છે. શિયાળાનું પાક નિષ્ફળ થાય તો અમારે સરકાર પાકનું વળતર આપે એવી અમે માંગ રાખીએ છીએ. મારું નામ અટીલા રણછોડભાઈ મોળાભાઈ છે, ગામ પારેવા. હું પારેવા ગામનો ખેડૂત છું. વત્તામાં હમણાં ઘઉં અને ચણાનું વાવેતર કરવામાં આવેલું છે અને વાદળછાયા વાતાવરણના હિસાબથી જો વરસાદ થાય તો અમારા પાકને 100% નુકસાન થાય તેવી શક્યતા છે. વત્તામાં જીવજંતુ બી પડશે આ વાદળછાયાથી, તો બી પાકને નુકસાન જ છે. અને ચોમાસું ફસલ તો બિલકુલ 100% ખતમ જ થઈ ગઈ છે. અને જો આ ફસલ ખતમ થાય તો અમારે ઝેર પીને મરી જાય એવી પરિસ્થિતિ ઊભી થવાની છે ખેડૂતોની. તો સરકાર એનું પૂરેપૂરું ધ્યાન દે અને અમને વળતર આપે એવી શક્યતા રાખીએ છીએ.